ગુજરાત પોસ્ટલ સર્કલમાં સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ થયેલી ભરતી પ્રક્રિયા વિવાદના ઘેરામાં આવી છે. વર્ષ 2023માં ટેનિસ બોલ ક્રિકેટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શનના આધારે પોસ્ટલ આસિસ્ટન્ટ તરીકે પસંદ થયેલા પ્રવીણસિંહ ભીખાજી જાડેજાએ ચીફ પોસ્ટ માસ્ટર જનરલને લેખિત ફરિયાદ કરી સનસનીખેજ આક્ષેપ કર્યા છે. ફરિયાદ મુજબ મેરિટના આધારે ઉમેદવારની પસંદગી પંચમહાલ હેડ ઓફિસ માટે થઈ હતી, પરંતુ ત્યાંના સંબંધિત અધિકારીઓએ નિમણૂકના બદલામાં ₹50,000ની ગેરકાયદેસર માંગણી કરી હતી. ઉમેદવારે લાંચ આપવાનો ઇનકાર કરતા સત્તાનો દુરુપયોગ કરી દબાણપૂર્વક તેમની નિમણૂક પંચમહાલને બદલે દાહોદ હેડ ઓફિસ ખાતે કરી દેવામાં આવી હોવાનો આક્ષેપ કરાયો છે. આ સમગ્ર પ્રકરણમાં પક્ષપાત થયો હોવાની આશંકા વ્યક્ત કરી નિષ્પક્ષ તપાસની માંગ કરવામાં આવી છે. સરકારી સેવા નિયમોના ઉલ્લંઘન સમાન આ કિસ્સાએ વિભાગીય સ્તરે ચર્ચા જગાવી છે. નમસ્કાર મિત્રો, મારું નામ છે પ્રવીણસિંહ જાડેજા. હું પોસ્ટલ આસિસ્ટન્ટ તરીકે પંચમહાલ ડિવિઝનમાં ફરજ બજાવું છું. મારી નિમણૂક સ્પોર્ટ કોટાની અંદર પંચમહાલ ડિવિઝનમાં થઈ હતી અને અમે સ્થળ નિરીક્ષણ માટે પંચમહાલ ડિવિઝનમાં ગયા ત્યારે ત્યાંના જ સુપ્રિન્ટેન્ડન્ટના સગા ઇન્દ્રનીલભાઈ તડવી દ્વારા અમારી પાસે ગોધરામાં જ રહેવા માટે ₹50,000ની માંગ કરવામાં આવી હતી. આ જ વાતની રજૂઆત અમે 10 દિવસ પહેલાં જ ત્યાંના સુપ્રિન્ટેન્ડન્ટને કરતા સાહેબશ્રી દ્વારા અમને ખાતરી આપવામાં આવી હતી કે આમાં અમે તમને ન્યાય આપીશું, પરંતુ મારી નિમણૂક 2 દિવસ પહેલાં જ દાહોદ ખાતે કરી દેવામાં આવી છે. સાહેબશ્રીના સગા હોવાથી સાહેબશ્રી દ્વારા એમના ઉપર કોઈપણ પ્રકારના પગલાં ભરવામાં આવતા નથી. તો અમે આશા રાખીએ છીએ કે સાહેબશ્રી દ્વારા આમાં અમને યોગ્ય ન્યાય આપવામાં આવે.